નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ મારી પોતાની ચેનલ અંબાલાલ પટેલ લાઈવમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો માટે પણ ખુશીના સમાચાર સામે આવે છે. મિત્રો, અરબી સમુદ્રમાં ગુજરાતથી દક્ષિણ તરફ એક નવી સિસ્ટમ આકાર લઈ રહી છે અને આ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનતી જઈ રહી છે તેમજ ભારત તરફ આગળ વધવાની શક્યતા પણ વધી રહી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત માટે વરસાદની આશાઓને વધુ મજબૂત બનાવી શકે છે. હાલમાં ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સુધી પહોંચ્યા બાદ અટકી ગયું હતું અને છેલ્લા લગભગ 10 દિવસથી તેમાં ખાસ કોઈ પ્રગતિ જોવા મળી નહોતી, પરંતુ હવે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને ફરી સક્રિય બનતા વરસાદ માટેના અનુકૂળ પરિબળો ઊભા થઈ રહ્યા છે. આજથી ગુજરાતના વાતાવરણમાં પણ બદલાવ જોવા મળશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં વહેલી સવારે તેમજ સાંજના સમયે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જ્યારે અમુક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવા ઝાપટાં પણ નોંધાઈ શકે છે. ઉત્તર ભારત ઉપર સક્રિય બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અરબી સમુદ્રમાંથી ભેજયુક્ત પવનો અને વાદળો ઉત્તર તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદની શરૂઆત થવાની શક્યતા વધી ગઈ છે. ગઈકાલથી જ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને સક્રિય બન્યા હોવાથી દેશના ઘણા વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ ફરી શરૂ થઈ છે અને ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવા ઝાપટાં જોવા મળ્યા છે. આજના દિવસ દરમિયાન અમરેલી, ભાવનગર, મહુવા, અમદાવાદ, વડોદરા, ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક હળવા વરસાદ અથવા ઝાપટાં પડી શકે છે. જોકે આ વરસાદ વાવણી લાયક નહીં હોય, પરંતુ ગરમીમાંથી રાહત અપાવનાર અને વાતાવરણમાં ઠંડક લાવનાર રહે છે. હવામાન વિભાગે અમરેલી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા ઝાપટાં જોવા મળી શકે છે. હવે આગામી દિવસોની વાત કરીએ તો 19 જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થવાની શક્યતા છે, જ્યારે 20 જૂને તેની અસર થોડી ઘટી શકે છે, પરંતુ અરબી સમુદ્રની સિસ્ટમ વધુ મજબૂત બનતી રહે છે. 21 અને 22 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વધુ મજબૂત બનતી દેખાઈ રહી છે અને ત્યારબાદ 23 જૂનથી અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતની નજીક આવવાની સંભાવના હોવાથી વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. 25 જૂન પછી હવામાન મોડેલોમાં વધુ સકારાત્મક સંકેતો જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા વધી રહી છે. 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે વાવણી લાયક વરસાદ થવાની સંભાવના સૌથી વધુ દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 23 જૂનથી 7 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ સક્રિય બનશે અને ખાસ કરીને 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે. જો હાલના તમામ હવામાન મોડલ, સેટેલાઇટ તસવીરો અને નિષ્ણાતોની આગાહીઓ પર નજર કરીએ તો ગુજરાતમાં ધીમે ધીમે વરસાદી માહોલ બનતો દેખાઈ રહ્યો છે અને ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ સતત વધી રહી છે. હાલ માટે એટલું જ. હવામાન સંબંધિત દરેક નવી અને મહત્ત્વપૂર્ણ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂર કરજો. તેમજ આવી જ સચોટ અને ઝડપી હવામાન અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી દરેક નવી અપડેટ સૌથી પહેલાં તમને મળી રહે. ધન્યવાદ.